મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આવો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ। જે પણ ભક્ત આ અમૃતમય વાણી સાંભળી રહ્યું છે એના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે, એના બધા દુઃખ કષ્ટ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય। મિત્રો, આ અમૃતવાણીને સાંભળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી, જેથી કરીને અમારા દરેક ભક્તિ વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। પ્રિય મિત્ર, જો તમે આ વિડીયો પૂરો જોઈ લીધો તો તમને સારા વિચાર આવવાનું શરૂ થઈ જશે અને તમારું જીવન એક નવા રંગથી ભરાઈ જશે। મિત્રો, આજે આપણે એ વાત કરીશું કે મનમાં સારા વિચાર કઈ રીતે લાવવા અને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ, જ્યાં જીવનમાં અંધારું આપોઆપ જતું રહે। જરા વિચારો, જ્યારે સવારે સૂર્ય ઉગે છે ત્યારે તેના કિરણોથી અંધારું આપોઆપ જતું રહે છે। સૂરજને અંધારાને કાઢવા માટે કોઈ અલગથી પ્રયત્ન કરવો નથી પડતો, ફક્ત એનો પ્રકાશ જ કાફી હોય છે। બસ એ જ રીતે આપણે આપણા મનમાં સારા વિચાર કરીએ છીએ ત્યારે ખરા વિચારો આપોઆપ નીકળી જાય છે। આ જ છે આપણા જીવનની કળા। પણ પ્રશ્ન એ જ છે કે સારા વિચાર આવશે કઈ રીતે? મિત્રો, આ પ્રશ્ન દરેકના જીવનમાં આવતો જ હોય છે। જ્યારે મન વારંવાર નકારાત્મક વિચારોમાં ફસાઈ જાય છે, જ્યારે નાની નાની વાતનો ગુસ્સો આવી જાય, આળસ હાવી થઈ જાય, મન નિરાશાથી ભરાઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે આ આપણો સ્વભાવ છે। પણ સત્ય આ નથી। સત્ય એ છે કે મન એક ખેતરની જેમ છે। જેમ ખેતરમાં બીજ રોપી દેવામાં આવે છે તો છોડ આપોઆપ ઉગી નીકળે છે। સારા બીજ વાવશો તો મીઠા ફળો ઉગી નીકળશે, અને જો કાંટાવાળી વસ્તુ ઉગાડશો તો ખેતર કાંટાળું અને કડવું થઈ જશે। આપણા વિચારો પણ એકબીજાની જેમ છે। જે વિચારો આપણે વાવીએ છીએ એ જ ધીરે ધીરે આપણી આદત બની જાય છે, અને એ જ આદત જ આપણા જીવનનું નિર્માણ કરે છે। એટલે આપણે આપણું જીવન બદલવું હોય તો પહેલા આપણે આપણા વિચાર બદલવા પડશે, અને વિચાર બદલવાનો સૌથી આસાન અને પવિત્ર ઉપાય ભક્તિ છે। જ્યારે આપણે ભગવાન લગાવીએ છીએ ત્યારે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જાપ કરીએ છીએ, જ્યારે આપણે ગીતાના શ્લોક વાંચીએ છીએ, ત્યારે આપણા મનમાં શુદ્ધ વિચારો આવવા લાગે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે। જો મન ખોટી દિશામાં જશે તો તે દુવિધા ઊભી કરશે, અને જો મન સારી દિશામાં જશે તો એ આપણને મોક્ષ તરફ લઈ જશે। તો મિત્રો, સૌથી પહેલું પગલું એ કે આપણે સમજવું પડશે કે આપણું મન આપણા નિયંત્રણમાં આવી શકશે જો આપણે દરરોજ થોડી વાર પ્રયાસ કરશો તો સારા વિચારો તરફ ઉદય કરીશું। પણ સવાલ એ થાય છે કે આપણે પ્રેક્ટિકલી એ શું કરવું જોઈએ? સૌથી પહેલો ઉપાય છે સત્સંગ। જ્યારે આપણે સારા લોકોની સંગતમાં રહીએ છીએ, જ્યારે આપણે સંતો વિદ્વાનોની વાણી સાંભળીએ છીએ, ત્યારે આપણું મન એ જ દિશામાં જતું રહે છે। જેમ લોખંડનો ટુકડો અગ્નિમાં નાખી દેવાથી તપતો રહે છે, એ જ રીતે મન પણ સત્સંગમાં જઈને તપીને ચમકે છે। બીજી બાજુ બીજો ઉપાય છે વાંચવું અને સાંભળવું। જો આપણે સવાર અને સાંજ ગીતા, મહાભારત, રામાયણ અથવા કોઈ પણ પ્રેરણાદાયકના થોડા શ્લોક વાંચી લઈએ તો એના બીજ આપણા જીવનમાં અંકુરિત થવા લાગે છે। ત્રીજો ઉપાય છે નામ જપ। ભગવાનના નામોમાં એટલી શક્તિ છે કે એકવાર શ્રી કૃષ્ણ કહેવાથી મનની વ્યાકુળતા દૂર થઈ જાય છે, અને જો રોજ બેસીને થોડી વાર નામ જપવામાં આવે તો ધીરે ધીરે મનમાં એટલી શાંતિ આવવા લાગે કે ખરાબ વિચારો પ્રવેશ થતો નથી। ચોથો ઉપાય છે ધ્યાન અને પ્રાણાયામ। મનની ચંચળતાને રોકવાનો એક જ ઉપાય છે ધ્યાન। જો તમે દિવસમાં ફક્ત 5 મિનિટ ધ્યાન કરશો તો મનની અશાંતિ ધીરે ધીરે ખતમ થઈ જશે। અને પાંચમો ઉપાય છે સેવા। જો આપણે નિસ્વાર્થ ભાવથી કોઈની સેવા કરીએ છીએ તો આપણા મનમાં સારા વિચારો જ આવે છે અને મન શાંત રહે છે। સેવાનો આનંદ એટલો ઊંડો હોય છે કે આપણને તે અંદરથી બદલી નાખે છે। આપણે રોજ આપણે જીવનની નાની નાની બાબતો આભાર પ્રગટ કરીએ છીએ ત્યારે આપણું મન આપોઆપ સકારાત્મક થવા લાગે છે। જો આપણે સવારે ઉઠે એટલે તરત જ સૌથી પહેલા ભગવાનનો આભાર માનવો જોઈએ, કેમ કે એમને મને એક દિવસ જીવવાનો દિવસ આપ્યો। જો થાળીમાં ભોજન મળ્યું તો એમનો આભાર માનવો જોઈએ કે આ પ્રભુ એ અન્ન આપ્યો। અને જો પરિવાર છે, સંબંધીઓ છે, મિત્ર છે અને ઉપર છત છે તો આપણે આભાર માનવા માટે છે। ધીરે ધીરે આ આદત આપણે અંદરથી બદલી નાખે છે। આભાર વ્યક્ત કરનારો માણસ ક્યારેય દુઃખી થતો નથી। પ્રિય મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો, જેથી કરીને આવા ભક્તિમય વિડીયો તમારી પાસે લાવી શકીએ। જય શ્રી કૃષ્ણ।